કરીએ સૌથી મોટી ખબર રાજકોટથી, જ્યાં ભાજપ મહિલા અગ્રણી સાથેના વર્તનથી રઘુવંશી સમાજ નારાજ થયો છે। ભાજપના મહિલા અગ્રણી સોનલ વસાણી સાથે થયેલા વર્તનને લઈને વિવાદ ઉભો થયો। ભરત બોગરાએ સોનલ વસાણીનું અપમાન કર્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। વાંકાનેર રઘુવંશી સમાજ સહિતના અગ્રણીઓએ દિલ્હી સુધી આ અંગે રજૂઆત કરી। વિશ્વ મહિલા દિવસે જ ભરત બોગરાએ મહિલાનું અપમાન કર્યાનો દાવો કરાયો છે। ભરત બોગરા સામે પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે। વિશ્વ મહિલા દિવસે જ જ્યારે મહિલાઓનું સન્માન ચારેકોર થઈ રહ્યું હતું તે સમયે જ મહિલાઓ પર કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને હવે વિવાદ વકર્યો છે। ભરત બોગરા સામે પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે। રઘુવંશી સમાજ હવે મેદાને પડ્યો છે અને દિલ્હી સુધી આ અંગે રજૂઆત કરવામાં આવી છે। ભરત બોગરાએ સોનલ વસાણીનું અપમાન કર્યું તેવો આરોપ લગાવવામાં આવ્યો છે અને હવે તે માફી માંગે તેની સામે પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। વિશ્વ મહિલા દિવસની આ ઘટના છે જે દિવસે તેમણે નિવેદન આપ્યું હતું અને મહિલાઓનું અપમાન કર્યું હતું। સોનલ વસાણીનું અપમાન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ભાજપ મહિલા અગ્રણી સાથેના વર્તનથી રઘુવંશી સમાજમાં ભારોભાર નારાજગી વ્યાપી છે। ભરત બોગરા સામે હવે પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે। સોનલ વસાણીને લઈને જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને હવે ભાજપના મહિલા હતા એટલે રાજનૈતિક હલચલ થાય તો સ્વાભાવિક છે, પરંતુ રઘુવંશી સમાજ હવે સામે આવ્યો છે અને બાયો ચઢાવીને ભરત બોગરા સામે ઉભો છે। ભરત બોગરાએ સોનલ વસાણીનું અપમાન કર્યું તેવો દાવો અહીં કરવામાં આવી રહ્યો છે અને આ અંગે છેક દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી છે। એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિશ્વ મહિલા દિવસે જ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ પ્રકારની વર્તણૂક કેટલી યોગ્ય કહી શકાય। અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય, તેમની સાથે વાત કરીએ। ધર્મેશ, એક તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને તે દિવસે જ્યારે મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, એક ટિપ્પણી જેણે રાજનૈતિક હલચલ ઉથલપાથલ મચાવી, પણ હવે રઘુવંશી સમાજ પણ મેદાને આવ્યો છે। અમિતા, સૌરાષ્ટ્રનો આ બનાવ અત્યારે સમગ્ર ગુજરાતમાં અને રઘુવંશી સમાજમાં બહુ ચર્ચાસ્પદ બન્યો છે। હું તમને એક સ્પષ્ટતા કરી દઉં કે મહિલા દિવસે નહીં પણ મહિલાના દિવસના પૂર્વ દિવસોએ જ્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની રિપીટ થિયરીમાં જાહેરાત કરવાની હતી, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિત હાજર હતા, ત્યારે આ જે તૂતુ મેમે થઈ છે, ખાસ કરીને ભરત બોગરા અને સોનલબેન વસાણી, જે જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ છે સોનલબેન વસાણી, તે તાજેતરની જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટર તરીકે વિજેતા બન્યા છે। આ સોનલબેન અને ભરત બોગરા વચ્ચે જે તૂતુ મેમે થઈ હતી અને એમાં સોનલ વસાણીનું મહિલા દિવસ જ્યારે આવતો હોય ત્યારે અપમાન થઈ રહ્યો અને એક આક્ષેપ છે અને આક્ષેપ અંતર્ગત લુહાણા સમાજ એટલે રઘુવંશી સમાજમાં એક ભારોભાર રોષ છે અને એની રજૂઆતો થઈ રહી છે। ખાસ કરીને ચલાલા, અમરેલી, જેને કહી શકાય કે વાંકાનેર, રામધામ સમિતિ, આ તમામે પ્રદેશ અને દિલ્હી સુધી આપણી સાથે અમિતાભ પ્રકાશભાઈ કારિયા જોડાયા છે। ચલાલાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને ભાજપના અગ્રણી પણ છે અને રઘુવંશી અગ્રણી છે, એમની પણ એક રજૂઆત છે, આપણે સાંભળીએ। આ સોનલબેન વસાણી અને ભરત બોગરા વચ્ચે તૂતુ મેમે અને અપમાનની જે વાત થઈ રહી છે, પ્રકાશભાઈ આપ શું કહેશો? રઘુવંશી સમાજ કંઈક રજૂઆત કરી રહ્યો છે। હાજી હાજી, હવે સોનલબેન વસાણી છે ને અહીંયા અમારા રઘુવંશી સમાજના લીડર અને લડાયક આગેવાન છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના મહિલા અધ્યક્ષ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીએ વારંવાર ગુજરાતની ચૂંટણીઓમાં તો એમને જવાબદારીઓ આપી છે, પણ ગુજરાતની બહાર જે બહારના પ્રદેશો છે કે જે માનો કે મધ્યપ્રદેશ હોય, યુપી હોય, બિહાર જેવા પ્રદેશોમાં પણ ચૂંટણીલક્ષી કામગીરી આપી છે અને સોનલબેને એ કામગીરી ખૂબ જ જવાબદારીપૂર્વક નિષ્ઠાથી બજાવી છે। એવા સન્માનીય ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સન્માન્ય શ્રી ભરતભાઈ બોગરા સાહેબ રઘુવંશી મહિલાનું તૂતુ મેમે કરી અને સભ્ય સમાજને ન શોધે એવું અપમાન કર્યું છે। એ અપમાન રઘુવંશી સમાજ, ગુજરાતનો સમસ્ત રઘુવંશી સમાજ ક્યારેય સહન ન કરી શકે। આ ખાલી માત્ર સોનલબેનનું અપમાન નથી થયું સાહેબ, આ સમસ્ત ગુજરાત મહિલા રઘુવંશી સમાજનું અપમાન થયું છે। આપના દ્વારા પ્રકાશભાઈ વચ્ચે રોકવા માંગીશ આપને, આપના દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી છે રઘુવંશી સમાજ દ્વારા? ચલાલા હોય કે હાજી હાજી, પ્રેસ ના માધ્યમથી પણ રજૂઆતો થઈ છે અને અમારા સન્માનીય અમરેલી જિલ્લા રઘુવીર સેનાના પ્રમુખ વિશાલભાઈ સોઢાના લેટર પર પણ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સન્માનીય શ્રી પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કાયમ માટે
સમસ્ત લોહાણા સમાજ એને સમર્પિત છે, એમની વિચારધારાને સાથે જોઈન છે, છતાં વારંવાર આવા બેકાબુ નેતાઓ રઘુવંશી સમાજની મહિલાનું અને રઘુવંશી સમાજના આગેવાનોનું, ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હોય છે એમનું વારંવાર અપમાન કરે છે, બફાટ કરે છે. એ માટે આભાર પ્રકાશભાઈ. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા રાકેશભાઈ દેવાણી, જે યુવા અગ્રણી છે રઘુવંશી સમાજના. રાકેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સોનલબેન વસાણી અને ભરત બોગરા વચ્ચેનો જે તાજેતરનો કિસ્સો છે, મહિલા દિવસની પૂર્વ દિવસોમાં આજે બનાવ બન્યો છે, અપમાનની વાત છે, રઘુવીર સેના હોય કે રઘુવંશી સમાજ હોય, રજૂઆતો કરી છે, શું કહેશો? આ રઘુવંશી સમાજ એક પૂરતી વાત નથી. ભારતીય જનતા પાર્ટી જે શિસ્ત અને વરેણી પાર્ટી છે, અને હું પણ એનો સૈનિક છું, નાનો કાર્યકર છું. અને આ ભરતભાઈ બોગરા, હું તો એમ કહું કે ભરતભાઈ બોગા કહેવાય, કે એમણે આ પાર્ટીની અંદર રહી અને પાર્ટીના જિલ્લાના, રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ એની સાથે અભદ્ર ટિપ્પણી જે ઉચ્ચારણોથી શાબ્દિક ઉચ્ચારણો કર્યા, અને ન કરવું જોઈએ. અને હું આ ભરતભાઈ ને વતી પાર્ટીને પણ વિનંતી કરું છું કે આવા સ્ત્રીઓ વિશે, સ્ત્રીઓની સામે, અને આપણે સ્ત્રીઓને પ્રાધાન્ય આપીએ છીએ. આપણી પાર્ટી છે એ એક પારદર્શક પાર્ટી છે, અને સોનલબેન છે એ 18 વર્ષના લોકો સાથે જોડાયેલા છે. રાજકોટ મહિલા મોરચાના પાર્ટી એમને ઉપાધ્યક્ષ નિમા છે, અને એ સેવા કરી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલના છે. અને આ ભરતભાઈ બોગરા પોતાના જાતને શું સમજી અને આ વારંવાર આવી રીતે વિવાદમાં આવે છે. જસદણ વિષયની અંદર હું ત્રીજી વખત એમનું નામ સાંભળું છું. અનેક પ્રકરણોની અંદર એમનું નામ આવે છે. અને આ ભરતભાઈ બોગરા જો પોતાની જાતને હોશિયાર સમજતા હોય બહુ, તો પાર્ટી એનો રસ્તો એને બતાડી દેવો જોઈએ. કારણ કે આ પાર્ટીના શિસ્તની સાથે ચેડા કરી રહ્યા છે, ચોક્કસ, અને પોતાના વહેમમાં જીવે છે. ચોક્કસ. રાકેશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો અમિતા, જે કહી શકાય કે જે બનાવ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી વખતે, એટલે રિપીટ થિયરી હતી, અને રાજ્યસભાના સાંસદ સહિત નિરીક્ષકો હતા, એવા સમયે બંને વચ્ચે, એટલે બંને અગ્રણીઓ ભાજપના, ભરત બોગરા હોય કે સોનલ વસાણી હોય, પણ આ બંને વચ્ચે જે તૂતુ મેમે થઈ, અને એમાં અપમાનજનકની જે વાત થઈ રહી છે એ રઘુવંશી સમાજ દ્વારા થઈ રહી છે. અને રઘુવંશી સમાજ દ્વારા દિલ્હીથી, ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી છે, પ્રદેશથી કેન્દ્ર સુધી, કે ભાઈ કાર્યવાહી કરો. કારણ કે એક બાજુ મહિલા સશક્તિકરણની વાત થાય છે, મહિલા દિવસની ઉજવણીની ભાજપ જ્યારે વાત કરી રહ્યું છે, સોનલ વસાણીનું અપમાન, અમારા સમાજની દીકરીનું અપમાન, આવું કહીને રજૂઆતો થઈ રહી છે. અલગ અલગ જગ્યાએથી પત્રો લખાયા છે, અને મીડિયાના માધ્યમથી પણ રઘુવંશી સમાજ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, વધુ વિગતો પણ જાણીશું આપની પાસે. એક તરફ જે ભરત બોગરા, જેમણે સોનલ વસાણીનું અપમાન કર્યાનો આરોપ લાગી રહ્યો છે, આ આરોપ બાદ હવે ભરત બોગરા સામે રઘુવંશી સમાજના અગ્રણીઓએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે આ માત્ર રઘુવંશી સમાજની મહિલાનું નહીં, પરંતુ મહિલાનું જ અપમાન કહેવાય, અને ભાજપે શિસ્તને વરેલી પાર્ટી છે, એવા પાર્ટીના નેતા પ્રકારે જ્યારે વર્તન કરે છે તો એ સાંખી નહીં લેવાય.